चलो राम राम, जय श्री कृष्ण, जय माताजी, गुड आफ्टरनून मित्रों। આજના વિડીયોની અંદર આપણે 100 કરતાં વધારે પ્રશ્નો જોવાના છીએ, એટલે થોડી ઝડપ રાખીશું, બહુ ચર્ચા નહીં કરીએ, ફટાફટ પ્રશ્ન વાંચતા જઈશું અને ચાલુ કરી દઈશું। આપણે 13 તારીખે એટલે ગઈકાલના રોજ જે પૂછાયેલા 3 શિફ્ટમાંથી મળેલા જીકે જીએસ કરંટ બધાના પ્રશ્નો લઈ લીધા છે, એટલે થોડી ઝડપ રાખીશું અને પ્રશ્નોને સ્ટાર્ટ કરીએ। પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ખજુરાહુ મંદિર જે છે એનું નિર્માણ બરાબર કોણે કરાવેલું હતું? તો કે ચંદેલ વંશની અંદર આનું નિર્માણ જે છે એ કરવામાં આવેલું હતું। ઈસવીસન 950થી લઈ અને 1050માં યશોવર્મા અને થંગદેવ નામના બે જે શાસકો હતા એમના દ્વારા આ ખજુરાહો મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે। અહીંયા જે ટોપિક આપણને મળે છે કે ભાઈ મોટા મોટા પ્રખ્યાત મંદિરોના નિર્માણો એની સાથે જોડાયેલા ફેક્ટ જે કંઈ છે એને આપણે પાકા કરવા જોઈશે અથવા વાંચવા પડશે। પ્રશ્ન બીજો જોઈએ, કોઈ પણ વ્યક્તિને પોતાની સંપત્તિથી વંચિત ન રાખી શકાય, બરાબર, આવું અનુચ્છેદમાં લખેલું છે। તો કે ભાઈ કયા અનુચ્છેદની અંદર લખેલું છે? તો કે ભાઈ એવું અનુચ્છેદ 300A અંદર લખેલું છે ને, જે 44માં બંધારણીય સુધારા દરમિયાન આ વાત ઉલ્લેખ કરવામાં આવ્યો અને ભાગ 12ની અંદર આપણને જોવા મળશે। હાલના ચીફ એર માર્શલ પૂછવામાં આવેલા છે, એટલે કે ભાઈ આપણું જે આખું એર ઇન્ડિયા જે કહી શકીએ તમે, બરાબર છે, જેમ નેવી છે એવી જ રીતે એર જે સેના છે આખી એના એર માર્શલ એટલે કે એના વડા, તો હાલમાં જે છે નર્મદેશ્વર તિવારી એમના મુખ્ય વડા તરીકે તમે નામ લઈ શકો છો। પછી પ્રશ્ન આવ્યો કે વર્ધન વંશ, બરાબર છે, વર્ધન વંશનું બીજું નામ, એટલે વર્ધન વંશ તરીકે બીજું કયું જાણીતું હતું? તો પુષ્યભૂતિ અથવા પુષ્યમૂતિ વંશ તરીકે, જેની અંદર હર્ષવર્ધન રાજા થઈ ગયા, એમનું જ સેકન્ડ નામ એ આપવામાં આવેલું છે। પછી પ્રશ્ન આવ્યો માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી નાની વયના વ્યક્તિ કોણ? તો સૌથી નાની વયના વ્યક્તિ જે છે જોર્ડન રોમેરો, જે મે 2010માં 13 વર્ષ ને 10 મહિનાની ઉંમરે એમણે એવરેસ્ટ સર કરેલું હતું। છઠ્ઠો પ્રશ્ન આવ્યો, ભારત કયા વર્ષે WTOના અધ્યક્ષ બન્યા? તો ભારત એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે છે એના સદસ્ય ક્યારે બન્યા? તો કે ભાઈ 1 જાન્યુઆરી 1995માં એની સ્થાપના થઈ અને આપણે સ્થાપના સમયથી જ એના સદસ્ય છીએ। 7મો પ્રશ્ન, બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સન અથવા તો કન્ડેન્સેટ એવી એક અવસ્થા બનાવવામાં આવે છે, બરાબર છે, એની અંદર કઈ ધાતુઓનો ઉપયોગ થાય છે અથવા તેના સમસ્થાનિકોનો ઉપયોગ થાય છે? તો કે ભાઈ ક્ષાર ધાતુઓ જે છે એનો ઉપયોગ આની અંદર થાય છે, જેમ કે રૂબેડિયમ, સોડિયમ, લિથિયમ, આવી બધી ધાતુઓ જે છે, બરાબર છે, આપણે આવર્ત કોષ્ટકનું જે આખું પહેલી કોલમ છે, બરાબર, આલ્કલી મેટલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, એની અંદર આવતી ધાતુઓ જે છે એ BEC એટલે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટની અંદર વપરાય છે। 8મો પ્રશ્ન આવ્યો, નીચલી અદાલતોની કાર્યપ્રણાલી જે છે એને આધારિત 1થી વધારે ઓપ્શનો આપેલા હતા અને એને રિલેટેડ તમારે 1 કરતાં ઝાઝા ઓપ્શનો, એટલે કે ભાઈ એમાં બીજું ત્રીજું સાચું છે, 1 ને ચોથું સાચું છે, આ ટાઈપનો પ્રશ્ન જોવા મળેલો છે। 9મો પ્રશ્ન આવ્યો, ભારતીય બંધારણના અનુચ્છેદ 23 અને 24નો સંબંધ જે છે કોની સાથે છે? તો કે ભાઈ 23 અને 24નો જે સંબંધ છે ને એ શોષણ વિરોધી અનુચ્છેદ આપેલા છે, જેની અંદર આપણે કોઈ પાસેથી વધારે પડતું મહેનત ના કરાવી શકીએ, મહેનતાણું આપ્યા વગર કામ ન કરાવી શકીએ, કોઈ પણને આપણે કિડનેપ કરવું કે આવું કશું કરી શકતા નથી। પછી એવો બૌદ્ધ ધર્મની ગીતા જે છે એ કોને કહેવામાં આવે છે? તો ધમ્મપદ નામનું જે પુસ્તક છે, જે સૂત પિટકનો જ એક ભાગ છે, જેમાં 423 જેટલા શ્લોક આવેલા છે, જેને બૌદ્ધ ધર્મની ગીતા કહેવામાં આવે છે। 11મો પ્રશ્ન, ભારતમાલા પરિયોજનાના હેતુઓ જે છે, બરાબર છે, એ નીચે આપેલામાંથી તમારે કહેવાના હતા। તો 31 જુલાઈ 2015ના રોજ આ યોજના ચાલુ થઈ છે અને રાજમાર્ગ મંત્રાલયની આ યોજના છે એને આપણે કહીએ કે સડકો માટેની છે, અને એવું કહેવા માંગે છે કે દરેકે દરેક રાજ્યો જે છે, જિલ્લાઓ જે છે, વડા મથકો જે છે એ આખા ભારત સાથે કનેક્ટ કરી શકે એના માટે આ યોજના લાગુ કરેલી છે। 12મો પ્રશ્ન એવો, કર્ણાટકના લક્ષ્મી નારાયણ સુબ્રમણ્યમને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો, તો 2025ની અંદર એવો કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? તો એ કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને એ વાયોલિન વાદક છે। ઓકે, આગળ જોઈએ। આગળનો પ્રશ્ન આવ્યો કે ભાઈ કંટ્રોલ Sથી કોમ્પ્યુટરમાં શું થાય છે? એટલે કોમ્પ્યુટરમાંથી રેગ્યુલર ક્વેશ્ચન્સ આવે છે ને, નાની નાની શોર્ટકટ કીઓ પૂછવામાં આવે છે, તો એના અંદર ફાઇલને કે ડેટાને સેવ કરવા માટે સામાન્ય રીતે આ જે શોર્ટકટ કી છે એ આપણે વાપરતા હોઈએ છીએ।
14મો પ્રશ્ન, પંચાયતી રાજ વ્યવસ્થામાં સૌથી સારું રાજ્ય જે છે એ કોને ગણવામાં આવેલું છે? તો કે ભાઈ પંચાયત રાજની અંદર સૌથી સારી વ્યવસ્થા હોય એવું રાજ્ય જે છે કર્ણાટક છે, કેરળ છે, તમિલનાડુ છે, ગુજરાત છે, તેલંગાણા છે. આમાંના ઓપ્શનોને ધ્યાને રાખીને તમારે આન્સર કરવાનો હશે. પ્રશ્ન એવો, રાજસ્થાનમાં રણ ક્ષેત્રમાં સિંચાઈ યોજના જે છે એ કઈ રાજસ્થાનની જીવાદોરી સમાન છે? તો કે ભાઈ ઇન્દિરા ગાંધી નહેર યોજના જે છે એ રાજસ્થાનની જીવનરેખા કહેવામાં આવે છે. 2 નવેમ્બર 1984 એને આ નામ આપવામાં આવેલું હતું. એના પહેલાં રાજસ્થાન નહેર નામથી એ ઓળખાતી હતી. 16મો પ્રશ્ન જોઈએ, હરિયાણા અને પંજાબમાં પાણી વપરાશ જે છે એ અન્ય રાજ્યની તુલનામાં સૌથી વધુ છે, જેમાંના કારણ જે છે એ નીચે જોઈ અને તમારે આપવાનું હતું. તો એનું મુખ્ય કારણ છે ધાન્ય પાકોનું સૌથી વધારે વાવેતર જે છે એ ત્યાં કરતા હોય છે અને બધા ધાન્ય પાકો માટે પુષ્કળ પ્રમાણમાં એનો પાણીનો વપરાશ થતો હોય છે. 17મો પ્રશ્ન આવ્યો, કુકી વિદ્રોહનો સંબંધ જે છે એ કયા રાજ્ય સાથે છે? તો તમને હજુ ખ્યાલ હોય તો મણિપુર જે છે એવું કહેવાય કે હજી પણ ભડકે બળી રહેલ છે, બરાબર છે. ત્યાં આવેલી કુકી નામની આદિવાસી જે જાતિ છે એ લોકોને અંદરો અંદર એક મોટા પ્રમાણમાં ડખો ચાલે છે અને આખી રાજ્ય વ્યવસ્થા ખોરવાઈ ગયેલી છે, એટલે એ વિદ્રોહ જે છે એને યાદ કર્યો અને મણિપુર સાથે સંબંધ છે. એટલે કરંટનો એકદમ પ્રશ્ન આવેલો. પછી પ્રશ્ન આવ્યો, કયા રાજ્યમાં AI આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે? તો આજે પ્રશ્ન આવ્યો, AI આધારિત જે રિયલ ટાઈમ ફોરેસ્ટ સિસ્ટમ જે છે ને એ મધ્યપ્રદેશમાં લગાવવામાં આવી છે. અને એના ઉપયોગ શું છે? તો કે ભાઈ સેટેલાઇટ દ્વારા AIની મદદથી ફોરેસ્ટની અંદર થતી હલનચલન, એના અંદર કોઈ પ્રાણીઓ છે એનું ધ્યાન રાખવું, કોઈ એવું કહેવાય કે ભાઈ ખ્યાલ ના હોય એવી રીતે ઝાડોનું છેદન કરતા હોય, ટૂંકમાં આખા જંગલનું રક્ષા માટે થઈ અને આ AI સિસ્ટમ મધ્યપ્રદેશમાં લગાવવામાં આવેલી છે. શિફ્ટ 1ના પ્રશ્નો જોઈએ તો કે ભાઈ ભારતીય બંધારણમાં અનુચ્છેદ 79 કોની સાથે સંબંધ છે? સંસદની, એનો આન્સર છે સંસદની રચના કરવા માટે, બરાબર છે. હવે જો દરેક શિફ્ટની અંદર ઘણી વખત 7, 8 પ્રશ્ન જે છે આપણા પોલિટી એટલે કે બંધારણમાંથી જ તમને જોવા મળે છે. એટલે બંધારણને સારી રીતે રીડ કરતા રહેજો અને જરૂરી જેટલા અનુચ્છેદો છે એને તમે ખાસ કંઠસ્થ કરી લેજો. આગળનો પ્રશ્ન છે, ટિહરી બાંધ જે છે એ કઈ નદી પર આવેલો છે? સારી પ્રખ્યાત નદીઓ ઉપર બાંધેલા બંધ હોય અને નદીઓના પ્રશ્ન જે છે એ રેગ્યુલર આવે છે. હાલ આ પ્રશ્ન માટે જોઈએ તો ભાગીરથી એનો આન્સર બને છે. 3જો નંબરનો પ્રશ્ન આવ્યો, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં રિઝર્વેશન એટલે કે અનામત સીટોનો ઉલ્લેખ જે છે બંધારણના કયા અનુચ્છેદમાં આપેલો છે? તો કે અનુચ્છેદ 330ની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકસભામાં એની સીટો જે છે બરાબર એ રિઝર્વ રાખવાની વાત કરેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતમાં બ્રાઉન કોલસા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો લિગ્નાઇટ કોલસો જે છે એ થોડો બ્રાઉન કલરનો હોય છે, એટલા માટે એને બ્રાઉન કોલસા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન જે છે આપણે ખનિજ સંપત્તિઓમાંથી આવેલો છે. ઓકે, કોલસાના 4 પ્રકારો છે, એમાંથી વારંવાર પ્રશ્ન આવતા હોય છે, તો એને પણ તમે ટચ કરજો. આજે કાલે લિગ્નાઇટ પૂછ્યું છે, આજે એન્થ્રેસાઇટનો બી ક્વેશ્ચન્સ જે છે એ આવી શકે છે. પછી પ્રશ્ન એવો, ભારતની સ્વતંત્રતા સમયે બ્રિટનના PM જે છે એ કોણ હતા? તો ક્લેમેન્ટ એટલી જે છે એ ભારત સ્વતંત્ર થયું એ સમયે એમના પ્રધાનમંત્રી હતા. પછીનો પ્રશ્ન આવ્યો, કુમાઉની ભાષા, બરાબર, કુમાઉની ભાષા જે છે એ કયા રાજ્યની અંદર બોલવામાં આવે છે? તો ઉત્તરાખંડ રાજ્યની અંદર આ ભાષા જે છે એનું બોલવામાં આવે છે. 7 નંબરનો પ્રશ્ન જોઈએ, ટંકશાળા જે છે એ પ્રણાલી કયા મુઘલ શાસકના સમયમાં શરૂ કરવામાં આવેલી? તો તમે જોશો તો દિલ્હી સલ્તનત, પછી મુઘલ યુગ, બરાબર છે. આ બધા એવા યુગ છે કે એના અંદર થયેલા કાર્યો અને એમાંથી સેનાપતિ, યુદ્ધો વારંવાર પૂછે છે. એવી જ રીતે અત્યારે પૂછી લીધું કે ભાઈ ટંકશાળ જે છે એ અકબરના સમયમાં શરૂ કરવામાં આવેલી હતી. નીતિ આયોગની 10મી કાઉન્સિલ બેઠકનો મુખ્ય વિષય અથવા તો થીમ શું હતી? તો એમનો મુખ્ય થીમ હતી વિકસિત રાજ્ય ફોર વિકસિત ભારત, એટલે કે જો રાજ્ય વિકસિત થશે ને તો આખું ભારત છે એ પણ વિકસિત થશે. આ એની મુખ્ય થીમ રાખવામાં આવેલી હતી. પછી પ્રશ્ન જોઈએ, ભારતમાં CAG એટલે એને આપણે કેગ તરીકે કહીએ છીએ, એનો કાર્યકાળ જે છે એ કેટલો હોય છે? અને કેગને આપણે શું કહીએ છીએ? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, બરાબર. એનો 6 વર્ષ હોય છે અથવા તો 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એને આપણે કાર્યકાળ ગણી શકીએ છીએ.
પ્રશ્ન આવ્યો આગળ, હાલમાં જ નાગાલેન્ડમાં કયો નવો જિલ્લો બન્યો છે? એટલે નાગાલેન્ડની વાત કરી છે. નવો જિલ્લો જે છે માયલુરી નામનો બનાવવામાં આવ્યો છે. પ્રશ્ન જોઈએ આગળનો કે 1834માં ભારત આવેલા મેકોલોએ કયો મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ રજૂ કરેલો હતો? તો એમણે જે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ 1834માં રજૂ કર્યું એનું નામ હતું મીન્સ ઓફ એજ્યુકેશન. 12મો પ્રશ્ન જોઈએ, રાજ્ય માટે વિશેષ અધિકારો બંધારણના કયા ભાગમાં જોવા મળે છે? તો કે ભાગ 21ની અંદર રાજ્યને મળતા જે કંઈ વિશેષાધિકારો છે એ તમને જોવા ભાગ 21માં મળી રહેશે. પછી પ્રશ્ન એવો, રસાયણ વિજ્ઞાનમાં સુવર્ણ ફોઇલ એટલે કે આપણે એમ કહીએ સળિયા જેવું, બરાબર છે, એનો ઉપયોગ કોણે કરેલો હતો? તો જે થોમ્સન જે હતા એમણે શું કરેલું હતું? તો કે ગોલ્ડનો આખો બોમ્બ મારો કર્યો અને અણુ અને પરમાણુઓની જે કાંઈ બંધારણો છે એને જાણવા માટે જે થોમ્સન છે એમણે આ પ્રયોગ કરેલો હતો. પછી પ્રશ્ન આવ્યો 4, હાલમાં જ ભારતે વિકસાવેલા ચોખા, જેને આપણે ભાત કહીએ, ચાવલ કહીએ, એની એક નવી જ વેરાયટી છે, એક નવી જ ઉપજ છે, એ ભારતે વિકસાવી છે, એનું નામ પૂછવામાં આવ્યું. તો જેને DRR 100 અને એક બીજું નામ છે પૂસા DST, આ બે નામના ચોખા જે છે હાલમાં ભારત દ્વારા વિકસાવવામાં આવેલા છે. પછી પ્રશ્ન જોઈએ, હાલમાં જે 244 જિલ્લામાં નાગરિક સુરક્ષા માટે થયેલી રક્ષા મોક ડ્રીલ હતી એ કયા નામથી જાણીતી છે? તો જેને નામ આપવામાં આવેલું હતું ઓપરેશન વિજય. એના પછી પ્રશ્ન જોઈએ, એમેલિયા કેર નામની એક મહિલા ક્રિકેટર ખેલાડી છે જે હાલ ચર્ચામાં રહેલી, કરંટનો પ્રશ્ન છે, તો કયા દેશ સાથે જોડાયેલી મહિલા ક્રિકેટર છે? તો ન્યૂઝીલેન્ડની આ ખેલાડી છે. એના પછી પ્રશ્ન આવ્યો, વજ્ર પ્રહાર સૈન્ય અભ્યાસ જે છે ભારત કયા દેશ સાથે કરે છે? તો ભારત વજ્ર પ્રહાર જે છે એ અમેરિકા સાથે કરે છે. કરંટનો પ્રશ્ન હતો. એના પછી પ્રશ્ન આવ્યો, અમૃત ભારત સ્ટેશન યોજના 2025, આ પણ કરંટ અફેરનો પ્રશ્ન છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ દેશભરના તમામ રેલવે સ્ટેશનો જે છે એને એકદમ આધુનિકીકરણ કરવા એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પછીનો પ્રશ્ન આવ્યો, કેન્દ્રીય જાગૃતતા આયોગની રચના ક્યારે કરવામાં આવી? તો 11 ફેબ્રુઆરી 1964ના રોજ કેન્દ્રીય જાગૃતતા આયોગની રચના કરવામાં આવેલી છે. એના પછી પ્રશ્ન આવ્યો, મલ્ટિપલ ઓપ્શનવાળો હતો કે ભાઈ MS વર્ડમાં કોઈ ફાઇલનું નામ બદલો તો એનાથી નીચે જ મુજબના શું પ્રભાવ જોવા મળશે? એક એવું હતું કે ફાઇલની સાથે સાથે ડેટા પણ બદલાઈ જાય છે. એક એવું હતું કે ફાઇલની અંદર રહેલો ડેટા નુકસાન થાય છે, બરાબર છે. તો બીજું સાચું ઓપ્શન એવું હતું કે માત્ર ફાઇલનું નામ ચેન્જ થાય છે, એની અંદર રહેલા ડેટાને કોઈ પણ જાતનો ફેર પડતો નથી. પ્રશ્ન નંબર 21 જોઈએ કે વર્ષ 2000માં કઈ કંપની જે છે એની સ્થાપના થયેલી હતી? બરાબર છે. તો મારી મુજબ જે છે એ BSNL જે છે એમની સ્થાપના 2000ની સાલની અંદર થયેલી છે. મે બી આઈ રોંગ, જો ખોટું હોય તો તમે જરા સુધારી લેજો. આગળનો પ્રશ્ન આવ્યો, નીચેનામાંથી કયું યૌગિક આયનિક છે? બરાબર, અથવા તો કયું યૌગિક આયનિક બંધથી જોડાયેલું છે? બરાબર છે, સાયન્સનો ક્વેશ્ચન છે અને એમ કહી શકાય કે ભાઈ જે આપણે બધા બંધ બને છે ધાતુ અધાતુઓ વચ્ચે, બરાબર છે, એને આયનીય બંધ કહેવામાં આવે છે. યૌગિક એટલે મિલન થવું, બે વસ્તુઓને ભેગી કરવી. તો સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું જે છે એ આયનીય બંધ દ્વારા જોડાયેલું છે અને ઓપ્શનમાં એ જ આપેલું હતું. ત્યારબાદ કોમ્પ્યુટરનો ક્વેશ્ચન, કંટ્રોલ R થી શું થતું હોય છે? તો કે ભાઈ વેબ પેજ જે છે, વેબસાઇટ જે છે એ રિફ્રેશ થતી હોય છે, એના માટેની આ શોર્ટકટ કી છે. મિત્રો, આ પ્રશ્નો કન્ટિન્યુ ચાલુ જ રહેશે. વિડીયોને જરાક લાઇક કરવાનું ભૂલી ના જતા અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આગળનો પ્રશ્ન 24 નંબર, નીચેનામાંથી કયું પદ એ પ્રતિષ્ઠા, વેતન અને અન્ય સુવિધાઓની દ્રષ્ટિએ સર્વોચ્ચ ગણાય છે? તો કે ભાઈ વિદેશ સેવા અધિકારી, જે આપણે કહીએ ને કે ભાઈ આપણી એસેમ્બલી હોય, બરાબર છે, આપણા એમ્બેસેડરો હોય, એમાં જે બધા અધિકારીઓ હોય છે વિદેશ નીતિની અંદર, ફોરેન કન્ટ્રીની અંદર આપણું એક એમ્બસી બનાવેલી હોય, એમાં જે કંઈ નોકરી કરે છે એટલે વિદેશ સેવા અધિકારીઓ જે કંઈ હોય છે, બરાબર છે, એ પદ, પ્રતિષ્ઠા અને વેતન કરતાં બીજાની દ્રષ્ટિએ સર્વોચ્ચ ગણાય છે. પછી બંગાળની ખાડીના દક્ષિણતમ ભાગને કયા નામથી ઓળખવામાં આવે છે? તો બંગાળની ખાડીનો જે દક્ષિણતમ ભાગ જે છે એને કોરોમંડલ તટ અથવા કિનારા તરીકે ઓળખીએ છીએ. 26 નંબરનો પ્રશ્ન આવ્યો, નીચેનો કયો ભાગ જે છે, એટલે નીચે ઓપ્શન આપેલા એમાંથી કે લક્ષદ્વીપની સાથે જોડાયેલા નથી. એની અંદર જે કુન્નુર નામ હતું એ લક્ષદ્વીપ સાથે જોડાયેલું નહોતું. એના સિવાયના ઓપ્શન જે હતા એ બધા એની સાથે જોડાયેલા હતા. શ્યામા પ્રસાદ મુખર્જી રૂરલ મિશનનો મુખ્ય ઉદ્દેશ શું છે? કરંટનો પ્રશ્ન છે.
તો કે ભાઈ ગ્રામ્ય ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ જેટલા જરૂરી છે એટલા યોગ્ય બદલાવો કરવા અને સમગ્ર ગ્રામ્ય લેવલને વિકાસ કરવો અથવા તો એના વિકાસમાં વધારો કરવો. 28 નંબરનો પ્રશ્ન આવ્યો કે ઋગ્વેદનો શબ્દ જે છે, ઋગ્વેદનો એક શબ્દ છે ગવિષ્ઠી, આનો અર્થ શું થાય છે? તો કે ભાઈ ગાયો માટે લડવું, ગાયો માટે યુદ્ધ કરવું, ગાયોની રક્ષા કરવી અથવા તો પશુઓની રક્ષા કરવી, આવો એનો ગુજરાતી અર્થ અથવા તો એનો મતલબ થતો હોય છે. પછી એવું IMF, આ બધી વૈશ્વિક સંસ્થાઓ છે જે લોકો અમુક આંકડાઓ જારી કરતા હોય છે. એમાંનો જ પ્રશ્ન આવ્યો કે IMF મુજબ વર્ષ 2025માં ભારતની GDP વૃદ્ધિ દર જે છે એ શું રહેશે? તો એમણે જે આંકડા આપ્યા છે એ મુજબ છે 6.4%, જ્યારે વિશ્વ બેંકે જે આંકડા આપ્યા છે એને 7% જેટલો આપણો GDP દર કહેલો છે. 1919માં સત્યાગ્રહ સભાનું આયોજન કોણે કરેલું હતું? તો 1919ની અંદર બરાબર છે સત્યાગ્રહ સભા, આખો પ્રશ્ન એવો હતો કે મુંબઈની અંદર સત્યાગ્રહ સભા બરાબર છે, તો મહાત્મા ગાંધીએ આ સભાનું આયોજન કરેલું. એના પછી પ્રશ્ન આવ્યો મૈથુર બાંધ, આ ડેમ છે, બંધ છે, આપણે જે બોલીએ એ કઈ નદી પર આવેલો છે? ભાઈ કાવેરી નદી ઉપર આ બંધ બાંધવામાં આવેલો છે. બીજો પ્રશ્ન આવી ગયો આપણે ગુજરાતનો લગતો હતો, સરદાર સરોવર બંધ જે છે એ કયા રાજ્યમાં છે? તો ગુજરાતની અંદર આવેલું છે. હવે આપણે જોઈએ શિફ્ટ બીજાના પ્રશ્નો. બરાબર છે, આપણે ત્રીજી શિફ્ટ અને પહેલી શિફ્ટના પ્રશ્નો પૂરા કરી લીધા. શિફ્ટ બીજીમાં જે આવેલા પ્રશ્નો છે એને પણ જોઈ લઈએ. પ્રશ્ન પૂછાયો કે કરકટ્ટમ નામનું નૃત્ય જે છે એ કયા રાજ્યનું છે? તો કે ભાઈ તમિલનાડુનું આ કરકટ્ટમ નામનું નૃત્ય છે અને જે દેવી મરિયમ્મન નામના દેવી છે એના માટે કરવામાં આવે છે. પછી પ્રશ્ન આવ્યો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી હતી? તો 28 ડિસેમ્બર 1885ની અંદર એવો હ્યુમ દ્વારા આપણે એમ કહીએ કે ભાઈ જે રાષ્ટ્રીય કોંગ્રેસ છે એની સ્થાપના કરવામાં આવેલી. ત્યારબાદ પ્રશ્ન આવ્યો નીતિ આયોગમાંથી. નીતિ આયોગની 10મી કાઉન્સિલ બેઠક જે છે 2025માં થઈ, એના અધ્યક્ષ પદે કોણ હતું? તો કે ભાઈ PM મોદી જે છે એમના અધ્યક્ષ રહેલા. નેક્સ્ટ ક્વેશ્ચન હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેને HDI તરીકે આપણે ઓળખીએ છીએ, 2025માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું? તો કે ભાઈ ભારત જે છે 193 દેશમાંથી 130માં સ્થાન પર રહ્યા. રાષ્ટ્રીય ગોકુળ મિશનની શરૂઆત જે છે એ ક્યારે કરવામાં આવેલી ને શેના માટે? તો કે ભાઈ ડિસેમ્બર 2014ની અંદર પશુઓ તેમજ દૂધ ઉત્પાદન માટે રાષ્ટ્રીય ગોકુળ મિશનની શરૂઆત જે છે કરવામાં આવેલી. આગળનો પ્રશ્ન છે સૂક્ષ્મ પાષાણ યુગના સ્થળો ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? તો કે ભાઈ તેલંગાણા રાજ્યની અંદર આ જે સૂક્ષ્મ પાષાણ યુગના સ્થળો જે છે એ જોવા મળે છે. પછી પ્રશ્ન 10મી અનુસૂચિનો સંબંધ જે છે કોની સાથે છે? તો કે પક્ષ બદલવો, પક્ષ પલટો કરવો, આ જે કાંઈ વાત છે એના જે કંઈ નિયમો છે એ આપણને આના અંદર 10મી અનુસૂચિમાં જોવા મળે છે અને 1985ની અંદર સુધારા દરમિયાન આ બધા એડ કરવામાં આવેલા છે. પછી પ્રશ્ન દિલ્હી વિધાનસભામાં મહિલા અનામત માટે કયા અનુચ્છેદમાં સુધારો કરવામાં આવ્યો છે? તો કે અનુચ્છેદ 239 માં. બરાબર. પછી પ્રશ્ન આવ્યો વિશ્વમાં સૌથી દક્ષિણમાં આવેલું રણ પ્રદેશનું નામ જે છે એ કયા નામ તરીકે જાણી રહ્યા? અને કાલાહારી રણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન આવ્યો કયા રાજ્યની સરકારે IN એટલે કે ઇન સ્પેસની ટેકનોલોજી પાર્ક બનાવવાની પહેલ માટે MOU કરેલા છે? તો ભાઈ કર્ણાટક સરકાર જે છે એ ઇન સ્પેસની ટેકનોલોજીનું આખું પાર્ક બનાવવાની પહેલ કરી રહ્યા છે. પ્રશ્ન નંબર 11 જોઈએ કે અલ્ટર ટેબનો ઉપયોગ શું હોય છે? તો કે ભાઈ કોમ્પ્યુટરની અંદર એક કરતાં વધારે જ્યારે વિન્ડોઝ ખુલ્લા હોય, એપ્લિકેશન ખુલ્લા હોય તો તમે અલ્ટર ટેબ કરો ને એટલે એ બધા છે એકસાથે તમને દેખાડે અને તમારે જેના ઉપર જવું છે બરાબર છે એપ્લિકેશનોને ચેન્જ કરવી હોય, વિન્ડોઝને ચેન્જ કરવા માટેનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ 12 નંબરનો પ્રશ્ન આવ્યો કોમ્પ્યુટરમાં ડેટા વ્યવસ્થિત કરવા માટે શું કરી શકાય? બરાબર છે, તો એને તો તમે અલગ અલગ ફોલ્ડરોની અંદર નામ આપીને એવું ઘણા બધા ઓપ્શનો હતા. બરાબર છે, એટલા ઓપ્શન જોવા મળે તો તમે કહી શકો કે ભાઈ ડેટાઓ છે એને કેવી રીતે આપણે ગોઠવી શકીએ. 13 નંબરનો પ્રશ્ન આવ્યો 2025માં મહાશિવરાત્રિ કઈ તારીખે ઉજવાયો? આવું છોકરાનું કહેવાનું છે લેકિન મેરે કો વિશ્વાસ નહીં હે કે ભાઈ તારીખ પૂછી લે. બની શકે
તારીખ પૂછી હોય તો 26 ફેબ્રુઆરીને આપણે ગણી લઈએ. પછી 14 પ્રશ્ન આવ્યો, 14 નંબરનો. 2025માં મરણોપરાંત પદ્મ વિભૂષણ અપાયો એવા લોકોનું નામ જે છે પૂછવામાં આવેલું હતું. તો મને 2 નામ યાદ છે, એક તો શારદા સિન્હા છે અને બીજું છે MT વાસુદેવનાયન. બરાબર છે. અને કુલ 139 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવેલા હતા. પછી પ્રશ્ન 15 જોઈએ, નાગાલેન્ડને મળેલા વિશેષ રાજ્યનો દરજ્જો જે છે એ કયા અનુચ્છેદ મુજબ આપવામાં આવેલો છે? તો 371 મુજબ, 371A મુજબ નાગાલેન્ડને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલો છે. 86મો બંધારણીય સુધારો જે છે એના વિશેના પ્રશ્ન પૂછાયેલો છે. મલ્ટિપલ ઓપ્શન હતા. તો કે ભાઈ તેની અંદર તેમાં 21A જોડવામાં આવ્યું, 6 થી 14 વર્ષના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવું વગેરે જે છે માહિતીઓ એના અંદર જોવા મળે છે. પછી પ્રશ્ન આવ્યો, ગરુડ શક્તિ યુદ્ધ અભ્યાસ જે છે એ ભારત કોની સાથે કરે છે? તો કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે આ ગરુડ શક્તિ યુદ્ધ અભ્યાસ થતું હોય છે. પછી એક સિવિલ જજ માટેનો પ્રશ્ન હતો, પણ બહુ પ્રોપર માહિતી નથી, મેં થોડું ઘણું લખ્યું છે કે સિવિલ જજ માટે ન્યૂનતમ પ્રેક્ટિસનો સમયગાળો શું હોય છે? તો 20 મે 2025 એક સુપ્રીમ કોર્ટની અંદર નવા સુધારા થયા છે ને એ સુપ્રીમ કોર્ટના મુજબ કહેવામાં છે ભાઈ ન્યાયિક પ્રણાલીની અંદર જો તમારે જજીસ બનવું હોય તો મિનિમમ 3 વર્ષનો તમને આ પ્રક્રિયાઓ એટલે કોર્ટ સાથે તમે જોડાયેલા હોવા જોઈએ. ન્યાયિક પ્રક્રિયાનો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. 19મો પ્રશ્ન આવ્યો, કયા યુગમાં પથ્થરોના હથિયારનો ઉપયોગ અને બનાવટ થતી હતી? તો કે ભાઈ પાષાણ યુગની અંદર પથ્થરોના હથિયાર તથા એનો ઉપયોગ થતો હતો. પછી પ્રશ્ન 10 થયો, ભારતના રાષ્ટ્રપતિ કઈ સેનાના અધ્યક્ષ અથવા સેનાપતિ કહેવામાં આવે છે? તો સંપૂર્ણ ભારતીય સશસ્ત્ર દળ જે હોય એના સર્વોચ્ચ સેનાપતિ તરીકે તમે રાષ્ટ્રપતિને કહી શકો છો. પ્રશ્ન 21મો આવ્યો, વિશેષ ક્ષેત્રની સ્પીસીસ બરાબર છે વિશેના વિધાનો જુઓ અને સાચા બતાવો. હવે વિશેષ ક્ષેત્રની સ્પીસીસ એટલે શું? કે ભાઈ માનો કે ભાઈ આ આપણે એમ કહીએ કે ભાઈ આ ગુજરાતનો એક આટલો જ ભાગ છે, ત્યાં જ જેમ કે આપણે તમને ખ્યાલ હશે કે જામનગરની અંદર આપણે પેલું નામ છે કદાચ જામનગરની અંદર આપણને ખ્યાલ હોય તો એક સમુદ્રી અભયારણ્ય આવેલું છે. બરાબર, ત્યાં વિશેષ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે. બરાબર છે, એ જામનગર સિવાય તમને પછી બીજે ક્યાંય ના જોવા મળે. તો એની વિશેષતા શું હોય કે એક સ્થાનિક જગ્યા ઉપર જ એવું કહેવાય કે ભાઈ એનું જીવન શક્ય હોય, બીજા સ્થાન ઉપર એ જઈ ના શકે. એ બધા અમુક ક્ષેત્ર પૂરતા જ મર્યાદિત હોય છે. બરાબર છે, એની સ્થાનિક પ્રજાતિ કહેવાય, એનું એ પ્રમાણેનું જ વાતાવરણ સૂટ થતું હોય છે, બીજી જગ્યાએ એનું અસ્તિત્વ શક્ય નથી વગેરે તમે કહી શકતા હોવ છો. પછી પ્રશ્ન, દિશાવિહીન રાશિ એટલે અદિશ રાશિ તરીકે તમે કોને ઓળખાવી શકો? ઇંગ્લિશમાં ઓપ્શન હતા તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, એનું ગુજરાતી કહો તો વક્રી ભવન આંખ. બરાબર છે, વક્રતા જે હોય, માનો કે ભાઈ કોઈ આ એક કિરણ છે એ આ એક માધ્યમમાંથી પસાર થાય તો એમાં વળાંક થયો, તો એ જે વળાંક થયો બરાબર છે એ કેટલો થયો? તો એને કોઈ રાશિ ન હોય, દિશા સાથેની રાશિ ન હોય કે ઉત્તર દિશામાં, જમણી દિશામાં, દક્ષિણ દિશામાં. બરાબર, જેવી રીતે આપણે વજન છે, તમારો મારો વજન કરીએ તો આપણે એમ કહીએ કે ભાઈ મારો 65 કિલો વજન છે, તો આપણે એમ ન કહીએ કઈ દિશામાં 65 કિલો, માત્ર 65 કિલો જ કહેવામાં આવે છે. પછી લાસ્ટ પ્રશ્ન આવ્યો કે ભાઈ દિલ્હી સલ્તનતમાં સૈન્ય પ્રશાસન જે ચલાવતા એ સૈન્ય પ્રશાસનને શું કહેવામાં આવતું? તો એને દીવાને અર્જ નામથી ઓળખવામાં આવતું હતું. તો અહીંયા મિત્રો વિડીયો પૂરો થાય છે. શક્ય એટલા સારા પ્રશ્નો જે હતા એ મેં લઈ લીધા છે, રિપીટ પ્રશ્ન નથી લીધા. તો તમારી ફરજ આવે છે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. મળ્યા છે બીજા વિડીયોના આજના વિશ્લેષણની અંદર. ત્યાં સુધી આવજો.